ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે એસીપીસી એડમિશન પ્રોફેશનલ કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસમાં જે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું, તો તેના પછી કેટલા સ્ટુડન્ટે કઈ કોલેજમાં રિપોર્ટિંગ કર્યું અને કેટલા સ્ટુડન્ટે હજી સુધી રિપોર્ટિંગ નથી કર્યું અને સીટ ખાલી છે, તો તે તમારે જોવા માટે એસીપીસીની વેબસાઇટ પર બીઈ બીટેક સેક્શન પર તમે જેવું ક્લિક કરશો એટલે નીચે આપણે જે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિપોર્ટેડ સ્ટેટસ છે તેના ઉપર ક્લિક કરશું તો આ એક પીડીએફ જોવા મળશે, જેમાં તમે જોઈ શકો. સપોઝ કે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જે બીવીએમ કોલેજ છે તેમાં સિવિલ એન્જિનિયરિંગનું આપણે ઓપન કેટેગરી જોઈએ ગુજકેટમાં, તો ટોટલ 58 સીટ સ્ટુડન્ટે અપ્લાય કરેલું હતું, તેને એક કોલેજમાં મળેલું હતું બીવીએમમાં, અને 40 જણાએ રિપોર્ટિંગ કર્યું છે. તો અત્યારે 18 સીટ વેકેન્ટ છે. એનો મતલબ એ કે તમે 18 જણાને હજી ચાન્સ મળશે સેકન્ડ રાઉન્ડમાં એડમિશન કરવા માટે, અને બીજી તેની જેટલી સીટ હોય તે. સો અત્યારે તમને એના ઉપરથી આ પીડીએફ ઉપરથી આઈડિયા આવશે કે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં અને કઈ કેટેગરીમાં તમારે કેટલી સીટ વેકેન્ટ છે. સપોઝ કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી જે એમએસયુ બરોડા છે તેમાં મિકેનિકલ એન્જિનિયરિંગનું જો આપણે અહીં જોઈએ તો ટોટલ 44 સીટ ઇન્ટેક છે, જેમાં 40 રિપોર્ટિંગ કરેલા છે અને 4 સીટ વેકેન્ટ છે. તો 4 સીટ હજી રાઉન્ડ 2માં ફિલ થશે, અને બીજી જે સપોઝ કે તેઓની 60નું ઇન્ટેક હોય તો 4 સીટ આ અને બાકીની જે સીટ વધશે 16 જેટલી, તો તે પણ સેકન્ડ રાઉન્ડમાં ફિલ થશે. તો આના ઉપરથી તમે જે તમારી કોલેજ ફર્સ્ટ પ્રાયોરિટીવાળી હોય તે પણ તમે જોઈ શકો કે કઈ કોલેજમાં મારે અત્યાર સુધી કેટલું એડમિશન ફિલ થયું છે, કઈ બ્રાન્ચમાં. સપોઝ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે તો તેમાં પણ તમે જોઈ શકો છો. તો આવી રીતના આ આખી પીડીએફ તમે રિફર કરી અને સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકો છો. સો થેન્ક યુ વેરી મચ. અગર કોઈ પણ તમને ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો.